ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવનાર મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ કે જ્યાં આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારે હાલ 21 ગેટ ખોલી અને મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી રહી છે। વાત કરવામાં આવે તો શરૂઆતના દિવસોમાં જે આગાહીના પગલે દાહોદ અને મહીસાગરની અંદર સતત જે વરસાદ ખાબકી રહ્યો હતો તેને લઈને કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી હતી, પરંતુ અત્યારે હાલ વાત કરવામાં આવે તો રાજસ્થાનના બજાજ સાગર ડેમ કહી શકાય કે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતત જે વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને 1 લાખથી પણ વધુ જે આવક છે તે મહીસાગરના કડાણા ડેમમાં નોંધાઈ રહી છે। સતત દરરોજ જે પાણી છોડવાની ફરજ પડી રહી છે બજાજ સાગર ડેમમાંથી, જેને લઈને કડાણા ડેમમાં અત્યારે પણ હાલ જે પાણીની આવક નોંધાઈ રહી છે કહી શકાય કે જે ભયજનક સપાટી છે તેને પાર કરવા જઈ શકે તેટલું લેવલ અત્યારે કડાણા ડેમનું આવી ચૂક્યું છે, જેથી કરીને જે કડાણા ડેમના અધિકારીઓ છે તેમને સતત જે પાણીની છોડવાની ફરજ છે તે પડી રહી છે। વાત કરવામાં આવે તો પંચમહાલ, મહીસાગર અને ખેડાના જે કેટલા એવા ગામો છે, 106 જેટલા ગામો છે, નજીકના તટના ગામો કહી શકાય, નદી તટના ગામો કહી શકાય, તેવા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સાવચેત રહેવા પણ સૂચના આપી રહી છે। ત્યારે જે ડુબક પુલ કહી શકાય, મહીસાગર નદીના ડુબક પુલ મહીસાગરમાં પણ આવેલા છે અને ખેડામાં પણ આવેલા છે, તેવા પુલ ઉપર અત્યારે પણ પાણી ફરી વળતા બંને સાઈડ પોલીસ સ્ટાફ તો બંદોબસ્ત રાખી જે સલામત સ્થળે ખસવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આપણી સાથે ડેમ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? સતત પાણીની આવક નોંધાઈ રહી છે, પાણી છોડવાની ફરજ પડી રહી છે, અત્યારે હાલ ક્યાંથી આવક છે અને કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે? કડાણા ડેમના ઉપરવાસમાં જે માહી બજાર સાગર ડેમ આવેલો છે તેના ઉપરવાસમાં જે વરસાદ થયો એનાથી માહી બજાર સાગર 1 લાખ ક્યુસેક પાણી ગઈ ગત રોજ 10 સપ્ટેમ્બર 2024 સાંજના ચાલુ કરેલ છે। એના પછી અનાજ નદીમાંથી 2 લાખ ક્યુસેક સુધી પાણીની આવક નોંધાઈ છે। ટોટલ થઈને આપણને જે 3 લાખ ક્યુસેક સુધી આવક મળી રહી છે। એને તેને ગઈકાલે આપણને 2 લાખ જેટલી મેક્સિમમ આવક નોંધાઈ હતી, એની સામે આપણે 2,83,000 ક્યુસેક ગત રાત્રે પાણી પડેલું છે અને અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ 1,85,000 ક્યુસેકની આપણે જ આવક કરી રહ્યા છે અને એની સાથે 1,70,000 ક્યુસેકની આપણને આવક થઈ રહી છે। જે આવક થઈ રહી છે તે આવક થઈ રહી છે તે આપણે મેઇન એડિશનલના ટેકનિક દ્વારા ટર્બાઇન દ્વારા હાઇડ્રોથી આપણે પાણી છોડી રહ્યા છે। જી સર, પહેલા દાહોદ અને મહીસાગરની અંદર સતત વરસાદની આગાહી હતી, વરસાદને લઈને આવક નોંધાતી હતી, અત્યારે કયા જિલ્લામાંથી કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે? અત્યારે તો કહીએ તો મહીસાગરમાંથી તો કામ નથી થતું, માહી બજાર સાગર જે ડેમ છે એના અવધિમાં એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પાણીનો વરસાદ થયો છે એના લીધે ત્યાંથી જે આવક છે એ આપણને આવક મળી રહી છે। એટલે અનાજની વાત છે તો અનાજમાં પણ મધ્યપ્રદેશમાંથી મધ્યપ્રદેશમાં જે વરસાદ થયો છે એનાથી અનાજ નદીમાં જે પાણીનો આવક થઈ છે એ પાણીની આવક આપણને મળી રહી છે। જી બિલકુલ, જે આ હતા નાયબ કાર્યપાલક ઇજનેર કે જેઓને સતત પાણી છોડવાની ફરજ પડી રહી છે। વાત કરવામાં આવે તો દાહોદ અને મહીસાગરની અંદર સતત જે વરસાદ ખાબકતો હતો તેને લઈને જે આવક નોંધાતી હતી, પરંતુ અત્યારે નહિવત વરસાદના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને ઉપરવાસમાંથી જે સતત કડાણા ડેમમાં આવક નોંધાઈ રહી છે તેને પગલે અત્યારે પાણી છોડવાની ફરજ પડી રહી છે। 106 જેટલા ગામો કહી શકાય, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાતી, મહીસાગર।